ચાલો આજે જીવનની સફરના કેટલાક ખરેખર મહત્વના પાઠો વિશે ફટાફટ જાણી લઈએ. આ સ્ત્રોત આપણને વિચારવા પર મજબૂર કરે છે કે ભાઈ સાચી સફળતા અને ખુશી છે શું, અને એનો જવાબ આપવા માટે એ બહુ મસ્ત વાર્તાઓ અને રૂપકોનો ઉપયોગ કરે છે જે આપણને યાદ અપાવે છે કે ખરેખર શું જરૂરી છે. તો પહેલો ને સૌથી મોટો પાઠ એ છે કે તમારી સફળતા તમારા દેખાવ પર નહીં પણ તમારી અંદરની તાકાત પર છે. એક ફુગ્ગાનું વિચારો ને, એ એના રંગથી નહીં પણ અંદર જે હવા ભરેલી છે એનાથી ઊંચે જાય છે, ખરું ને? બસ એ જ રીતે આપણો જુસ્સો અને આપણી હિંમત જ આપણને આગળ લઈ જાય છે. આ બધું એક આઇસબર્ગ જેવું છે, જ્યાં લોકો ખાલી ઉપરની સફળતા જુએ છે, એની નીચેની મહેનત અને સંઘર્ષ કોઈને નથી દેખાતા. હવે બીજો મુદ્દો, મંઝિલ કરતાં મુસાફરીને માણો. તમે ક્યારે એવું ફીલ કર્યું છે કે એક ગોલ પૂરો થાય એટલે તરત બીજા પાછળ દોડવા માંડો છો? બસ આને જ મંઝિલનું વ્યસન કહેવાય છે. યાદ છે જ્હોન લેનનની વાત? જ્યારે એ નાના હતા ત્યારે એમને પૂછ્યું કે મોટા થઈને શું બનવું છે, તો એમણે કોઈ પ્રોફેશનનું નામ નહોતું લીધું. એમણે કહ્યું હતું મારે ખુશ રહેવું છે. અને છેલ્લે ત્રીજી અને બહુ જ અગત્યની વાત, નિષ્ફળતાથી ડરવાની જરૂર નથી, એ અંત નથી. અને હા, તમારા જે સપોર્ટ સિસ્ટમ છે એમને સાચવીને રાખો. તમારી અંદરની જે ચિનગારી છે ને, તમારો જુસ્સો, એને ક્યારે બુઝાવા ન દેતા. અને પેલી પ્લેનવાળી વાત તો યાદ જ રાખજો, બીજાને મદદ કરતા પહેલાં પોતાનો ઓક્સિજન માસ્ક પહેરવો બહુ જ જરૂરી છે. ટૂંકમાં કહીએ તો સાચી સફળતા મોટી મોટી સિદ્ધિઓમાં નથી પણ તમારા મજબૂત ચારિત્ર્યમાં, સફરના આનંદમાં અને તમે જે સંબંધો સાચવો છો એમાં જ રહેલી છે.